ધાંગધ્રા ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સતવારા બાળ યુવા કેળવણી મંડળ દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત સતવારા સમાજના કર્મચારીઓનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને ગામડે ગામડે આવા ઇનામ વિતરણના કાર્યક્રમો યોજવાની પહેલ કરવાની જાહેરાત પણ કરવામાં આવી। હવે જોઈએ સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ। સતવારા બાળ યુવા કેળવણી મંડળ ધાંગધ્રા દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત સતવારા સમાજના કર્મચારીઓનું વિશેષ આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સતવારા બાળ કેળવણી મંડળ ધાંગધ્રા દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઝાલાવાડ પંથકના સતવારા સમાજના આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત હતા। ખાસ કરીને સમાજની એકતાનો સંદેશ તથા વિવિધ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરનારા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનોને, નવનિયુક્ત સતવારા સમાજના કર્મચારીઓ તમામનું વિશેષ સન્માન કરી ઇનામ આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી। ભવિષ્યમાં તથા શૈક્ષણિક કારકિર્દી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગામડે ગામડે ઇનામ વિતરણ તથા સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી પહેલની પણ આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી। ધાંગધ્રા સતવારા સમાજના આંગણે સતવારા બાળ યુવા કેળવણી મંડળ ધાંગધ્રા દ્વારા 7મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઝાલાવાડ સમગ્ર વિસ્તારમાંથી અનેકવિધ આગેવાનો પધાર્યા હતા। ખાસ કરીને અમારા શંકરલાલ દલવાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં આમ તો આખા ઝાલાવાડમાં અમારા 126 ગામ છે, તેમાં ગામડે ગામડે ઇનામ વિતરણ કરવો આવો સમાજના આગેવાનો દ્વારા એક પહેલ કરવામાં આવી છે અને એમાં દર વર્ષે દરેક ગામમાં જમણવાર સાથે ઇનામ વિતરણો થાય અને એના થકી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન મળે છે, યોગ્ય માર્ગદર્શન મળે છે। આજે ધાંગધ્રાની જ વાત કરીએ તો ધાંગધ્રામાં આ વર્ષે અંદાજે 25 જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ થકી આખા ઝાલાવાડમાં સતવારા સમાજના દરેક ગામમાં એક ઉન્નતિનો નવો રાહ ચિંધાયો છે અને એના થકી સમાજમાં ભવિષ્ય છે એ ઉજળું દેખાઈ રહ્યું છે અને એના માટે આગેવાનો અને યુવાનો જે મહેનત કરે છે તે મહેનત દિન પ્રતિદિન ઉજળી થતી જાય અને સમાજની યુવા પેઢીનું ઘડતર થતું જાય એના માટે સતત પ્રયત્નશીલ છે। અને આજના સમગ્ર કાર્યક્રમમાં તન મન ધનથી જે લોકોએ સહયોગ આપ્યો તે લોકોનો પણ ફરી આભાર માનીએ અને કદાચ એમના શિક્ષક જે સ્કૂલમાં ભણતા હોય એ શિક્ષકોનો પણ આ તકે આભાર વ્યક્ત કરી છે। મિત્રો, આપણા જે બાળકો છે એની પાછળ એમને સખત મહેનત કરી છે, એથી પણ વિશેષ અહીંયા જે આપણા નાતના આગેવાનો છે એમનો